યાર તો ભૂંગળા તગાડવા જાવું છે મગફળી થઈ જાય છે લાના અરે બેઠા હોય માવો ખાતો જવું ભાઈ હોય આ લુફોડ જ લાગે હોય ભાઈ એ માવો હે ક્યાં જાવ ખેતરમાં જાઉં ઊંઘવા હાલ તો થઈ જાય માવો હોય થોડા ખાખા દાણાનો ખાધો નહીં આઈ દુકાન લઈએ તો પૈસા જ નહીં ખવડાવતો કાંઈ હે નહીં અમે માવા હાટો થઈને તો બેઠા કોક આવે તો ખાઈ એ તારું બનાવો હવે હોય વગર કોક આવે તો ખાઈ હમણે ભૂંડા ખાઈ જાય બધું જા કે નહીં હવે તો માવો બને મેં આખા દાડાનો ખાધો નથી શું કરવું કે પૂઈ જવાનું છે પૂરી કેવી જવું બનાવે બન્યો જ બનાવો ને તો કુંગળ્યો લીધો એટલે ધોકો ધૂંધે મારવા જા ભૂંડા આવી જાય છે જા જા. કરી ગઈ સંગે હા બેઠા કાંઈ નહીં વરે લવાય ના ભૂંધોયનું હોય છે જ નહીં ઈ તો આયા નહીં હવે પાછો જાવ દે મને હા એક આઈડિયા આવ્યો હાફનું નાટક કરીને કે હાફ પડ્યો છે અને માવો ખાતો હોય માવો તો ખટાબો જ છે એમ પા ક્યાં હે અહીંયા મોટો જબરો હાફ પડ્યો છે તું અહીંયા આઈથી મારો બાદ હાફ હતો મોટો એ કે હાપટ ના રહ્યું છે એટલે આ જબર હતો આલે પેલા ધોપલા જેટલો ત્યાં તો કહો તો હું લઈ ગયો તો કહું કાઢે તારો ભાઈ તો નહીં માવો કે બનાવો હોય તો માવો જ નહીં તને આપને પીકે મુદ્દો પાછો આવ્યો ઈ જો પેલા માવો બનાવો પછી જોવા જઈ હા પેલા હાફ કાઢતા આવી પેલા જોઈ આવી અહીંયા તો માવો તો જઈ હે ખાડ્યો હા હાલે ભીખાઈ તારા જેવું કોણ થાય હા એકદમ હવે હું આવતો ને પાછો હવે હાફ કાઢવા નથી જાવું હવે ખાઈ જાય આખી રાત હાલે હું દેખાડે ઈ તો હાફ નું કાલી હું નાટક કરતો હતો, માવો ખાવા આવ્યો ઓલો મફતનો માવો લઈને વઈ હું તને કેવો તો નથી દેવો નથી દેવો પણ તું હો ને મને ખબર હતી ખોટું બોલતો હોય હેરું આવ્યો કઈ માવો જ ખાવા આવ્યો હતી ભિખારી પૂઈ ગયો ને થોડા એ ભિખારી માવો જ ખાવા આવ્યો હતો આ જીવો તે કેવો હતો માવો કરતો હતો મને ખબર હતી કે ભિખારી ગમે બાનું કે માવો આજ ખાઈ જવાનો હે